નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં ઓડિશામાં જુલાઈથી 90% લોકોને વીજળી મફત। આના વિશે વિગતથી જાણીએ તો ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે કેન્દ્રપારા જિલ્લામાં એક ચૂંટણી સભાને સંબોધતા રાજ્યની 90% વસ્તીને મફત વીજળી આપવાની જાહેરાત કરી હતી। અગાઉ ચૂંટણી ઢંઢેરામાં બીજેડીએ જાહેરાત કરી હતી કે અમે સત્તામાં આવતા જ 100 યુનિટ વીજળી વપરાશ કરતા પરિવારોને મફત વીજળી આપીશું, જ્યારે 100 થી 150 યુનિટ વીજ વપરાશ કરતા પરિવારોને સબસિડી હેઠળ વીજળી પૂરી પાડવામાં આવશે। એના પછીના અગત્યના સમાચારમાં અગ્નિવીર યોજનાનો અંત લાવીશું। રાહુલ ગાંધીના નિવેદન વિશે વાત કરીએ તો કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે। તેમણે કહ્યું કે ભાજપ બંધારણને ખતમ કરવા માંગે છે। અમે સરકારમાં આવીશું ત્યારે અગ્નિવીર યોજનાનો અંત લાવી દઈશું। સેનાને અગ્નિવીર યોજના નથી જોતી, અમે શહીદોમાં ભેદભાવ નહીં કરીએ। સત્તામાં આવ્યા બાદ અમે મનરેગાનું વેતન વધારીને 400 રૂપિયા કરીશું। એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં જોઈએ તો કેજરીવાલમાં જોવા મળ્યા કેન્સરના લક્ષણો। આના વિશે વિગતથી વાત કરીએ તો આમ આદમી પાર્ટીના નેતા આતિશીએ કહ્યું કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેમના વચગાળાના જામીન 7 દિવસ વધારવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે। તેમની ધરપકડ બાદ વજન અચાનક ઘટી ગયું। આનું કારણ ડોક્ટરોને હજુ સુધી જાણવા મળ્યું નથી। તેમણે અનેક પરીક્ષણો કર્યા છે જેમાં તેનું કીટોન લેવલ ખૂબ જ જોવા મળ્યું છે। ડોક્ટરો કહે છે કે વજન ઘટવું અને કીટોન્સની હાજરી કેન્સર અને કિડનીના ગંભીર રોગોના લક્ષણો હોઈ શકે છે। એના પછીના અગત્યના સમાચારમાં સરકાર સામે લડવાની પીટી જાડેજાનો હુંકાર। આના વિશે વિગતથી વાત કરીએ તો અગ્નિકાંડમાં હોમાયેલા પરિવારોની મદદ માટે પીટી જાડેજાએ હુંકાર કર્યો છે। તેમણે સરકાર સામે લડવાની પણ જાહેરાત કરી કે પરિવારોના ન્યાય માટે તમામ પ્રકારની રજૂઆત અને લડત આપીશું। સરકારમાં રજૂઆત કરીને ન્યાય અપાવવા પૂરેપૂરો પ્રયત્ન કરીશું। જે પરિવાર નિરાધાર બન્યા છે તેમને આર્થિકથી લઈ તમામ પ્રકારની મદદ કરવાનો હુંકાર કર્યો છે। બાળકોને ન્યાય અપાવવા અને તેમના અભ્યાસ, લગ્ન અને તમામ પ્રકારની મદદની જાહેરાત કરી છે। એના પછીના મહત્વના સમાચારોની વાત કરીએ તો માત્ર ₹1 કેસ લડવાની જાહેરાત। આના વિશે વિગતથી જાણીએ તો ટીઆરપી ગેમ ઝોનમાં હોમાયેલા મૃતકોની પરિવારોની મદદ માટે ધારાશાસ્ત્રી તુષાર ગોકાણી આગળ આવ્યા છે। તેમણે ₹1 તમામ પરિવારના કેસ લડવાની જાહેરાત કરી છે। તેમને સરકારી તરીકેની નિમણૂક આપવામાં આવી છે। અગ્નિકાંડ મામલે સરકારી વકીલ તરીકે ધારાશાસ્ત્રી તુષાર ગોકાણીની નિમણૂક થતાં તેઓ ₹1 કેસ લડશે। ખાસ વાત એ છે કે અગ્નિકાંડમાં 28 લોકોએ જીવ ગુમાવ્યો છે। તમામને ન્યાય અપાવવા લોકો આગળ આવ્યા છે। એના પછીના અગત્યના સમાચારોની વાત કરીએ તો એલઆઈસીનો નફો વધ્યો। આના પર વિગતથી વાત કરીએ તો દેશની અગ્રણી જીવન વીમા કંપની લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એલઆઈસીએ જાન્યુઆરીથી માર્ચ 2024ના ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે। ચોથા ક્વાર્ટરમાં એલઆઈસીનો ચોખ્ખો નફો 2% વધીને ₹13,763 કરોડ થયો છે। કંપનીએ નાણાકીય વર્ષ 2023ના સમાન ત્રિમાસિક ગાળામાં ₹13,428 કરોડનો ચોખ્ખો નફો કર્યો હતો। ત્રિમાસિક પરિણામો જાહેર કરતી વખતે કંપનીએ શેર ₹6 ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે। ત્યાર પછીના મહત્વના સમાચારમાં T20માં દિગ્ગજ બહાર, તેની બદલીમાં કોણ? આના વિશે વિગતથી વાત કરીએ તો T20 વર્લ્ડ કપ પહેલા વેસ્ટ ઇન્ડિઝની ટીમને મોટો ઝટકો લાગ્યો છે। ટીમનો અનુભવી બોલર જેસન હોલ્ડર ઇજાના કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે। વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ બોર્ડે તેની બદલે ઓબેદ મેકોઈને ટીમમાં સામેલ કર્યો છે। બોર્ડે કહ્યું કે જેસન હોલ્ડરની ટીમમાં ખોટ રહેશે। અમે આશા રાખીએ છીએ કે તે જલ્દી સ્વસ્થ થઈ જશે અને પાછો આવશે। દર્શક મિત્રો, આપણે જણાવી દઈએ કે વેસ્ટ ઇન્ડિઝની પહેલી મેચ 2 જૂને પાપુઆ ન્યૂ ગિની સાથે રમાશે। ત્યાર પછીના અગત્યના સમાચારમાં માનવ દૂધનું વેચાણ બંધ કરો, ફસાઈના આદેશ વિશે વાત કરીએ તો ઘણી કંપનીઓ માનવ દૂધનું વેચાણ અને પ્રક્રિયા કરી રહી છે। આ દરમિયાન ફસાઈએ તમામ રાજ્યોને એડવાઇઝરી જારી કરીને કહ્યું છે કે માનવીય દૂધનું કોઈ પણ વ્યાપારીકરણ થવું જોઈએ નહીં। માનવ દૂધનું વેચાણ તાત્કાલિક બંધ કરો। તેનો ઉપયોગ ફક્ત આરોગ્ય સુવિધાઓમાં નવજાત શિશુઓ અથવા શિશુઓને આપવા માટે થવો જોઈએ। આનું ઉલ્લંઘન કરવા પર ₹5 લાખ દંડ અને 5 વર્ષની જેલ પણ થઈ શકે છે। ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં કાળઝાળ ગરમી વચ્ચે સારા સમાચાર। આના વિશે વિગતથી વાત કરીએ તો ટૂંક સમયમાં જ દેશભરમાં કાળઝાળ ગરમીમાંથી રાહત મળશે। હવામાન વિભાગે ચોમાસાને લઈને સારા સમાચાર આપ્યા છે, જે અનુસાર આગામી 5 દિવસ દરમિયાન ચોમાસું કેરળમાં પહોંચશે। આગાહીમાં જણાવ્યા અનુસાર ઉત્તર પૂર્વ ભારતમાં ચોમાસાથી ઓછો વરસાદ, ઉત્તર પશ્ચિમમાં સામાન્ય વરસાદ અને મધ્ય અને દક્ષિણ દ્વીપકલ્પ ભારતમાં સામાન્ય કરતાં વધુ વરસાદની આગાહી કરી છે।
ત્યાર પછીના મહત્વના સમાચારોમાં મુન્દ્રા પોર્ટ પર આવ્યું અત્યાર સુધીનું સૌથી મોટું જહાજ. આના પર વિગતથી વાત કરીએ તો મુન્દ્રા એ ગુજરાત જ નહીં પરંતુ ભારત માટે પણ ખૂબ મહત્વનું પોર્ટ છે, જેનું સંચાલન અદાણી દ્વારા થઈ રહ્યું છે. ત્યારે મુન્દ્રા પોર્ટ પર અત્યાર સુધીનું સૌથી મોટું કન્ટેનર જહાજ આવ્યું છે. MSC અન્ના નામના આ જહાજની લંબાઈ 399 મીટર કરતાં વધારે છે, જે 19,200 કન્ટેનરની ક્ષમતા ધરાવે છે. માહિતી પ્રમાણે કોઈ ભારતીય બંદર પર લંગારેલું આ સૌથી મોટું જહાજ છે, જે દેશના દરિયાઈ ઉદ્યોગ માટે સીમાચિહ્નરૂપ છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં 1 જૂને કેજરીવાલ જેલમાં, 6 જૂને રાહુલ બેંકોકમાં. આના વિશે વિગતથી વાત કરીએ તો રવિવારે પંજાબના લુધિયાણામાં ચૂંટણી પ્રચાર દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે 1 જૂને કેજરીવાલને જેલમાં જવાનું છે અને 6 જૂને રાહુલ બાબા વેકેશન માટે બેંકોક જશે. અમિત શાહે કહ્યું કે આ ચૂંટણી અવારનવાર વેકેશન માટે બેંકોક, થાઇલેન્ડ જતા રાહુલ ગાંધી અને સરહદ ઉપર સૈનિકો સાથે દિવાળી ઉજવતા નરેન્દ્ર મોદી વચ્ચે છે. કેજરીવાલે પંજાબને ભ્રષ્ટાચારનું ATM બનાવ્યું છે. તે પંજાબના પૈસા દિલ્હી લઈ જાય છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં કોર્ટે બિભવ કુમારને આપ્યો ઝટકો. આના પર વિગતથી વાત કરીએ તો આમ આદમી પાર્ટીના સાંસદ સ્વાતિ માલીવાલ પર કથિત હુમલાના કેસમાં બિભવ કુમારની જામીન અરજી ફગાવી દેવામાં આવી છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પીએ બિભવ કુમાર પર સાંસદ સ્વાતિ માલીવાલ પર મુખ્યમંત્રી આવાસ પર હુમલો કરવાનો આરોપ છે. પોલીસ રિમાન્ડની મુદત પૂરી થતાં જ જજે તેને ન્યાયિક કસ્ટડીમાં તિહાર જેલમાં મોકલી આપ્યો હતો. એના પછીના અગત્યના સમાચારમાં 99 રૂપિયાની સ્કીમે મૃત્યુ આંક વધાર્યો. આના પર વિગતથી વાત કરીએ તો બાળકોના વેકેશન અને વીકેન્ડના કારણે 25મી મેના રોજ રાજકોટના TRP ગેમ ઝોનની ફી 500 રૂપિયાથી ઘટાડીને 99 રૂપિયા કરવામાં આવી હતી, જેના કારણે ગેમ ઝોનમાં ભીડ હતી. મોટાભાગના લોકો ગોંડલ અને ઉપલેટાથી આવ્યા હતા. દુર્ઘટના સમયે ગેમ ઝોનમાં અંદાજે 300 જેટલા લોકો હાજર હતા, જેમાંથી ઘણા લોકો હજુ પણ ગુમ છે, તો જે મૃતદેહ મળ્યા છે તેમની ઓળખ થઈ નથી. ત્યાર પછીના અગત્યના સમાચારમાં રાજકોટ દુર્ઘટના માટે ગુજરાત સરકાર જવાબદાર. આના પર વિગતથી વાત કરીએ તો કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રાજકોટ ગેમિંગ ઝોનમાં લાગેલી આગ અંગે દુઃખ વ્યક્ત કર્યું છે અને તેના માટે ગુજરાત સરકારને જવાબદાર ઠેરવી છે. મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે રાજ્ય સરકારના ઢીલા વલણને કારણે આવા અકસ્માતો અવારનવાર થતા રહે છે અને નિર્દોષ લોકો જીવ ગુમાવે છે. સરકાર પાસે અમારી માંગ છે કે અકસ્માતમાં વહેલી તકે જવાબદારી નક્કી કરવામાં આવે અને દોષિતોને કડકમાં કડક સજા આપવામાં આવે. ત્યાર પછીના અગત્યના સમાચારોની વાત કરીએ તો ભારતમાં ગૂગલ પિક્સેલનું ઉત્પાદન થશે. આના પર વિગતથી જાણીએ તો હવે ભારતમાં ગૂગલ પિક્સેલનું ઉત્પાદન થશે. આ માટે ગૂગલે ફોક્સકોન સાથે ભાગીદારી કરી છે. ફોનનું ઉત્પાદન કંપનીના તામિલનાડુ યુનિટમાં કરવામાં આવશે. રિપોર્ટ્સનું માનીએ તો ભારતીય કંપની ડિક્સન પણ પિક્સેલ સ્માર્ટફોન બનાવશે. આ માટે કોમ્પોલ ઇલેક્ટ્રોનિક્સ સાથે કરાર પણ કરવામાં આવ્યો છે. કોમ્પોલ પહેલેથી જ પિક્સેલ્સ બનાવે છે. સપ્ટેમ્બર મહિનાથી ઉત્પાદન શરૂ થશે. આ પછી નિકાસ પણ શરૂ કરવામાં આવશે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં અગ્નિકાંડ મુદ્દે પરેશ ધાનાણીના દાવાથી હડકંપ. આના વિશે વિગતથી વાત કરીએ તો તારીખ 26મી મેના રાત્રે પરેશ ધાનાણીએ અગ્નિકાંડના ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. તે સમયે પત્રકાર સાથે વાતચીત દરમિયાન તેમણે એક ચોંકાવનારો દાવો કર્યો છે. પરેશ ધાનાણીએ કહ્યું કે લોકમુખે સાંભળ્યું છે કે આ ગેમ ઝોનમાં શુક્રવારે રાત્રે પણ આગની એક નાનકડી ઘટના બની હતી. ત્યારે પોલીસ અને ફાયરની ટીમ પણ આવી હતી. જો ત્યારે જ કડક પગલાં લેવાયા હોત તો આ ગોઝારી દુર્ઘટના ના બની હોત. ત્યારબાદના મહત્વના સમાચારમાં ભારતમાં આવશે નવી ઇલેક્ટ્રિક કાર. આના પર વિગતથી વાત કરીએ તો મારુતિ સુઝુકી ઇન્ડિયાની પેરેન્ટ કંપની સુઝુકી મોટર કોર્પોરેશને તાજેતરમાં ભારતમાં EWX ઇલેક્ટ્રિક હેચબેકની ડિઝાઇન પેટન્ટ કરાવી છે. કંપનીનો દાવો છે કે આ કાર ફૂલ ચાર્જ પર 230 કિલોમીટર સુધી ચાલશે. ભારતમાં આ કાર કંપનીની લોકપ્રિય હેચબેક વેગન આરનું ઇલેક્ટ્રિક વર્ઝન હોઈ શકે છે. તેનું કોન્સેપ્ટ મોડલ બેંકોક ઇન્ટરનેશનલ મોટર શો 2024 અને જાપાન મોબિલિટી શો 2023માં પ્રદર્શિત થઈ ચૂક્યું છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં ગેમ ઝોનના માલિકો મોતનું ફોર્મ ભરાવતા. આના વિશે વિગતથી વાત કરીએ તો રાજકોટમાં જે TRP ગેમ ઝોનમાં દુર્ઘટના બની છે તેને લઈને એક મોટી વાત સામે આવી છે. જે લોકો આ ગેમ ઝોનમાં આવતા હતા તેમની પાસે પહેલાથી જ મોતનું ફોર્મ ભરાવી લેવામાં આવતું હતું. ફોર્મમાં એવું લખેલું હતું કે જો કોઈને ઈજા કે કોઈનું મોત થાય છે તો ગેમ્સ જવાબદાર રહેશે નહીં. કોઈ પણ ગેમ રમતા હશો અને કોઈ પણ ઘટના બને છે તો તેની જવાબદારી ગેમ્સની રહેશે નહીં. એટલે કે ગેમ ઝોનના માલિકો પહેલાથી જ છટકબારી તૈયાર રાખતા હતા.
ત્યારબાદના અગત્યના સમાચારમાં મૃતકોના પરિવારોની મદદે મોરારી બાપુ. આના પર વિગતથી જાણીએ તો રાજકોટમાં ગેમ ઝોન અગ્નિકાંડમાં મૃતકોને લઈને કથાકાર મોરારી બાપુએ તેમની કથામાં શોક વ્યક્ત કર્યો હતો. મૃતકોના પરિવારોને મોરારી બાપુએ 5 લાખ રૂપિયા આપવાની તેમની કથામાં જાહેરાત કરી છે. ખાસ કરીને મોરારી બાપુની કથા આ ઘટના દરમિયાન ગોંડલમાં ચાલી રહી હતી. કથામાં બાપુએ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું અને મૃતકોને શ્રદ્ધાંજલિ પણ આપી હતી. સાથે વાલીઓને બાળકોનું ધ્યાન રાખવા અપીલ કરી હતી. ત્યારબાદના અગત્યના સમાચારમાં જામીન પર છૂટશે તો હું મારી નાખીશ. આના વિશે વિગતથી જાણીએ તો રાજકોટ અગ્નિકાંડમાં પરિવાર ગુમાવનાર પિતાએ મીડિયા સમક્ષ વેદના ઠાલવતા કહ્યું કે તેના પરિવારના 5 સભ્યો અગ્નિકાંડમાં ગુમાવ્યા છે. તેને સરકારી સહાયની જરૂર નથી. દોષિતોને ફાંસીની સજા આપો. કોઈ વકીલ તેમનો કેસ લડવો જોઈએ નહીં. જો તેઓ જામીન પર બહાર આવી જશે તો હું તેમને છોડીશ નહીં, મારી નાખીશ. કેમ કે મારા લોકોને તેને માર્યા તો હું પણ તેમને છોડીશ નહીં. મારા આગળ પાછળ હવે કોઈ જ રહ્યું નથી. ત્યાર પછીના અગત્યના સમાચારોની વાત કરીએ તો અધિકારીઓના પાપે અગ્નિકાંડ થયો. આના પર વિગતથી વાત કરીએ તો રાજકોટ અગ્નિકાંડ મુદ્દે ભાજપના દિગ્ગજ નેતા વજુભાઈ વાળાએ ગંભીર આરોપ લગાવ્યો છે. વજુભાઈ વાળાએ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે રાજકોટ મહાનગરપાલિકા અને અધિકારીઓના પાપે અગ્નિકાંડ થયો છે. મહાનગરપાલિકાએ પોતાની ભૂલ સ્વીકારવી જોઈએ. નહીં કરીએ તો ભૂલનું પુનરાવર્તન થતું રહેશે. અધિકારીઓ સામે પણ પગલાં લો. પરવાનગી નહોતી આપી એટલે છૂટી ના જવાય. પરવાનગી નહોતી આપી તો ત્યાં ગેમ ઝોન હતો જ તો ધ્યાન શું રાખ્યું. ત્યાર પછીના અગત્યના સમાચારમાં ભૂસ્ખલનને કારણે 670 લોકોના મોત. આના પર વિગતથી વાત કરીએ તો પાપુઆ ન્યૂ ગિની દેશમાં ભયાનક ભૂસ્ખલનને કારણે આખું ગામ તબાહ થઈ ગયું છે. ભૂસ્ખલનની ઘટનામાં 670 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. યુએન માઇગ્રેશન એજન્સીના અધિકારી શેરહાન અક્ટોપ્રાકે કહ્યું છે કે એવું અનુમાન છે કે ભૂસ્ખલનને કારણે અત્યાર સુધીમાં 150 થી વધુ મકાનો કાદવમાં દટાયા છે. લગભગ 1100 થી 1200 મકાનો ઉપર શિલાઓ ગબડતા અનેક લોકો દટાયા હોવાના સમાચાર છે. જમીન હજી પણ ધસી રહી છે. બચાવની કામગીરી ચાલુ છે. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં જોઈએ તો તેલંગાણામાં ગુટખા અને પાન મસાલા પર પ્રતિબંધ. આ વિશે વિગતથી વાત કરીએ તો તેલંગાણા સરકારે રાજ્યમાં ગુટખા અને પાન મસાલાના ઉત્પાદન, સંગ્રહ, વિતરણ, પરિવહન અને વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. સરકારનું માનવું છે કે આ પ્રતિબંધથી તમાકુથી થતા મૃત્યુ અને રોગોમાં ઘટાડો થશે. આ પ્રતિબંધ 1 વર્ષ માટે લાગુ રહેશે. દર્શક મિત્રો, આપણે જણાવી દઈએ કે ગુટખા અને પાન મસાલામાં તમાકુ અને નિકોટિન હોય છે, જે શરીર માટે ખૂબ જ ખતરનાક હોય છે. હવે દર્શક મિત્રો, તેલંગાણામાં જે પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે તેવો પ્રતિબંધ ગુજરાતમાં પણ લાગુ થવો જોઈએ કે નહીં, નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં ભારત પાકિસ્તાન બોર્ડર પર 55 ડિગ્રી તાપમાન. આના વિશે વિગતથી વાત કરીએ તો રાજસ્થાન ભારે ગરમીની લપેટમાં છે. આ દિવસોમાં ભારત અને પાકિસ્તાનની પશ્ચિમ સરહદ પર આકાશમાંથી આગ વરસી રહી છે અને રેતી આગનો ગોળો બની ગઈ છે. રાજસ્થાન સાથેની ભારત પાકિસ્તાન બોર્ડર પર તાપમાન 55 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું છે. સળગતા અંગારા જેવી આ સરહદ પર બીએસએફના જવાનો દેશની રક્ષા માટે ફરજ પર તૈનાત છે. કાળઝાળ ગરમીને કારણે રાજસ્થાનના તમામ જિલ્લાઓમાં હીટવેવનું એલર્ટ જારી કરાયું હતું. ત્યાર પછીના મહત્વના સમાચારમાં કોરોનાની નવી લહેર, સરકારનું મોટું કદમ. આના પર વિગતથી વાત કરીએ તો કોરોનાની નવી લહેર ઘણા દેશોમાં દસ્તક દીધી છે. આ અંગે ભારતીય સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે એક બેઠક યોજી હતી, જેમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે દેશના વિવિધ રાજ્યોમાં 1 સપ્તાહ સુધી રેન્ડમ સેમ્પલ લઈને સર્વે કરવામાં આવશે. રિપોર્ટના આધારે આગળની રણનીતિ ઘડવામાં આવશે. મંત્રાલય સાથે સંકળાયેલા અધિકારીઓ અને નિષ્ણાતોનું કહેવું છે કે કોવિડનું આ બદલાયેલું વેરિયન્ટ ના તો ખતરનાક છે અને ના તો ચિંતાજનો વિષય છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં આર્મી ચીફ જનરલ મનોજ પાંડેનો કાર્યકાળ લંબાવાયો. આના વિશે વિગતથી જાણીએ તો આર્મી ચીફ જનરલ મનોજ પાંડેનો કાર્યકાળ 1 મહિના માટે લંબાવવામાં આવ્યો છે. કેબિનેટની નિમણૂક સમિતિએ તેને મંજૂરી આપી દીધી છે. મનોજ પાંડે 30મી જૂન 2024 સુધી આ પદ સંભાળશે. તેઓ 31મી મેના રોજ આર્મી ચીફના પદ પરથી નિવૃત્ત થવાના હતા. દર્શક મિત્રો, આપણે જણાવી દઈએ કે મનોજ પાંડે 30મી એપ્રિલ 2022ના રોજ આર્મી ચીફ બન્યા હતા. ત્યાર પછીના અગત્યના સમાચારમાં પેટીએમે વીમા લાયસન્સ અરજી પરત ખેંચી. આના પર વિગતથી વાત કરીએ તો પેટીએમ જનરલ ઇન્સ્યોરન્સ લિમિટેડ એટલે કે પીજીઆઈએલે ઇરડા પાસેથી તેની જનરલ વીમા લાયસન્સ અરજી પાછી ખેંચી લીધી છે. કંપનીએ કહ્યું કે લાયસન્સ અરજી પાછી ખેંચી લેવાથી પેરેન્ટ કંપની એટલે કે 197 કોમ્યુનિકેશન લિમિટેડ માટે ₹950 કરોડની બચત થશે. આ બેલેન્સ પીજીઆઈએલમાં રોકાણ માટે રાખવામાં આવ્યું હતું. જો કે પીજીઆઈએલ સામાન્ય વીમા માટે માત્ર વિતરણ મોડલ પર કામ કરવાનું ચાલુ રાખશે.
ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારોને જોઈએ તો સાયબર ફ્રોડમાં 4 મહિનામાં 7,061 કરોડનું નુકસાન. આના પર વિગતથી વાત કરીએ તો ભારતમાં ડિજિટલ પેમેન્ટની સાથે ઓનલાઈન છેતરપિંડી પણ વધી છે. ભારતમાં દરરોજ લગભગ 7,000 સાયબર ક્રાઇમની ફરિયાદ નોંધાય છે. સાયબર ફ્રોડના કારણે કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. 2024નો આંકડો સાંભળીને તમે ચોંકી જશો, જેમાં 2024ના પ્રથમ 4 મહિનામાં ભારતીય લોકોને વિવિધ પ્રકારના સાયબર ફ્રોડ દ્વારા 7,061.51 કરોડનું નુકસાન થયું છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં અગ્નિકાંડમાં ગેમ ઝોનમાંથી બિયરના ટીન મળ્યા. આના પર વિગતથી વાત કરીએ તો રાજકોટ ગેમ ઝોનમાં થયેલા અગ્નિકાંડ મુદ્દે હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. તપાસ દરમિયાન ટીઆરપી ગેમ ઝોનમાંથી બિયરના ટીન મળી આવ્યા છે, જેણે બધાને ચોંકાવ્યા છે. ગેમ ઝોનની ઓફિસમાંથી બ્રાન્ડેડ કંપનીના 8 બિયરના ટીન મળતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. એક તો રાજ્યમાં દારૂબંધી, બીજું ગેમ ઝોન અને ત્રીજું બાળકો માટેની જગ્યા. ત્યારે શું ગેમ ઝોનમાં રોજ મહેફિલ જામતી? તેવા સવાલો ઊભા થયા છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં રિઝલ્ટ પહેલા ઇન્ડિયા ગઠબંધનની બેઠક. આના પર વિગતથી વાત કરીએ તો કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ લોકસભા ચૂંટણીના પરિણામો પહેલા 1 જૂન 2024ના રોજ દિલ્હીમાં ઇન્ડિયા ગઠબંધનની બેઠક બોલાવી છે, જેમાં મહાગઠબંધનના ટોચના નેતાઓ ચૂંટણીની સમીક્ષા કરશે અને આગળની રણનીતિ તૈયાર કરશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ, બિહારના આરજેડી નેતા તેજસ્વી યાદવ અને તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન આ બેઠકમાં ભાગ લઈ શકે છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં હમાસ પર ઇઝરાયેલનો હુમલો, 35ના મોત. આના વિશે વિગતથી જાણીએ તો હમાસના હુમલાના જવાબમાં ઇઝરાયેલે તારીખ 27 મે 2024ને સોમવારે વહેલી સવારે ગાઝા પર હુમલો કર્યો હતો. ગાઝાના અધિકારીઓનું કહેવું છે કે રફામાં વિસ્થાપિત લોકો માટેના કેમ્પ પર ઇઝરાયેલના હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 35 લોકો માર્યા ગયા છે. તો આ તરફ ઇઝરાયેલી સેનાનું કહેવું છે કે તેમણે હમાસના એક કમ્પાઉન્ડ પર હુમલો કર્યો હતો, જેમાં 2 લોકો માર્યા ગયા. આ પહેલા રવિવારે હમાસે ઇઝરાયેલ પર 8 મિસાઇલ છોડી હતી. ત્યાર પછીના અગત્યના સમાચારમાં અગ્નિકાંડની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ. આના વિશે વિગતથી વાત કરીએ તો રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં થયેલા અગ્નિકાંડની તપાસ હવે ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. સમગ્ર ઘટનાની ઝડપથી તપાસ થાય તેમજ આરોપીઓ સામે કાર્યવાહી થાય તે માટે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમ બનાવવામાં આવી છે. સંયુક્ત પોલીસ કમિશનર વિધિ ચૌધરીના નેતૃત્વ હેઠળ વિશેષ ટીમની રચના કરવામાં આવી છે. અનુભવી અને બાહોશ અધિકારીઓનો આ ટીમમાં સમાવેશ કરાયો છે. ઝોન 2 ડીસીપી સુધીર દેસાઈ અને ડીસીપી ક્રાઇમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં રેમલ વાવાઝોડું, ઘર તણાયા, વૃક્ષો ઉખડ્યા. આના પર વિગતથી વાત કરીએ તો તારીખ 26 મેની રાતથી જ પશ્ચિમ બંગાળમાં ચક્રવાતી તોફાન રેમલની અસર જોવા મળી હતી. વાવાઝોડાના લેન્ડફોલ બાદ અહીં 135 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. રેમલના કારણે કોલકાતા સહિત અનેક જગ્યાએ તોફાની પવન સાથે ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે મકાનોના છાપરા ઉડી ગયા હતા તો કાચા મકાનો ધ્વસ્ત થયા હતા. વીજળીના થાંભલા અને વૃક્ષો ધરાશાયી થયા છે. અનેક જગ્યાઓ ઉપર પાણી પણ ભરાયા હતા. ત્યારબાદના અગત્યના સમાચારમાં 5 વર્ષમાં આગથી આટલા મોત. આના પર વિગતથી વાત કરીએ તો ગુજરાતમાં આગની ઘટના અને તેના કારણે થયેલા મોતનો જે ડેટા સામે આવ્યો છે તે ચિંતાજનક છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના રિપોર્ટ પ્રમાણે 2018થી 2022 એટલે કે 5 વર્ષમાં ગુજરાતમાં 3,100 કરતાં પણ વધારે આગની ઘટનાઓ બની છે. આગની આ ઘટનામાં 3,176 લોકોના મોત થયા છે. 2021 અને 2022માં 729 આગની ઘટના બની હતી, જેમાં 737 લોકોના મોત થયા હતા. આટલી ઘટનાઓ અને મોત બાદ પણ ફાયર સેફટીને ગંભીરતાથી નથી લેવાતી. તે અંગે દર્શક મિત્રો તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં રાજકોટ અગ્નિકાંડમાં 7 અધિકારી સસ્પેન્ડ. આના વિશે વિગતથી વાત કરીએ તો રાજકોટ અગ્નિકાંડ બાદ સરકાર દ્વારા મોટું પગલું લેવામાં આવ્યું છે. અગ્નિકાંડ મુદ્દે 7 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેમાં રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનર, 2 આસિસ્ટન્ટ એન્જિનિયર, માર્ગ અને મકાનના ડેપ્યુટી એન્જિનિયર અને 2 સિનિયર પીઆઈ અને 1 ફાયરના અધિકારીનો સમાવેશ થાય છે. હજુ પણ અધિકારીઓ પર કાર્યવાહીની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે હાલમાં થયેલી કોઈ દુર્ઘટના બાદ પહેલી વખત સરકારે અધિકારીઓ સામે પગલાં ભર્યા છે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં વડોદરામાં હીટવેવનો હાહાકાર, વધુ એક મોત. આના પર વિગતથી વાત કરીએ તો આ વખતનો ઉનાળો વડોદરાવાસીઓ માટે આકરો સાબિત થઈ રહ્યો છે. ભયંકર ગરમી અને હીટવેવના કારણે વડોદરામાં 10 દિવસમાં 38 લોકોના મોત થયા છે. તારીખ 27 મેના રોજ છેલ્લા 24 કલાકમાં વધુ એક વ્યક્તિએ હાર્ટ એટેકના કારણે જીવ ગુમાવ્યો હતો. આ સિવાય લૂ લાગવાના કારણે 2 વ્યક્તિની તબિયત બગડતા તેમને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. છેલ્લે મળેલ માહિતી અનુસાર સયાજી હોસ્પિટલના હિસ્ટ્રોક વોર્ડમાં 18 લોકોની સારવાર ચાલી રહી હતી.
ત્યાર પછીના મહત્વના સમાચારમાં આવું વાવાઝોડું નહીં જોયું હોય રેમલનો ભયાનક વિડીયો. આના પર વિગતથી વાત કરીએ તો ચક્રવાતી તોફાન રેમલ પશ્ચિમ બંગાળ, બાંગ્લાદેશ અને આસામ સુધી કહેર વર્તાવી રહ્યું છે. તેવામાં બાંગ્લાદેશના મીડિયાએ ચક્રવાતનો એક વિડીયો જાહેર કર્યો છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો બાંગ્લાદેશના ચટ્ટોગ્રામ કિનારાનો હોવાનું કહેવાય છે, જેમાં સમુદ્રના પાણીની ઉપર ચક્રવાતની રચના દેખાઈ રહી છે. ઊંચા મોજા વચ્ચે તોફાનના વિકરાળ સ્વરૂપનો વિડીયો બતાવે છે કે વાવાઝોડું કેટલું ભયાનક હશે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં કેજરીવાલની જામીન લંબાવવા સુપ્રીમમાં અરજી. આના પર વિગતથી વાત કરીએ તો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં ફરી એક અરજી કરી છે. અરજીમાં અરવિંદ કેજરીવાલે તેમના વચગાળાના જામીન 7 દિવસ વધારવાની માંગ કરી છે. અરજીમાં તેમણે કહ્યું છે કે ધરપકડ બાદ તેનું 7 કિલો વજન ઘટ્યું છે, સાથે જ કીટોન લેવલ પણ વધી ગયું છે. મેક્સના ડોક્ટરોએ તેમની તપાસ કરી છે. હવે પેટ સીટી સ્કેન અને બીજા ટેસ્ટ કરાવવાની જરૂર છે. આ તપાસ કરવા માટે 7 દિવસનો સમય માંગ્યો છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં શું ચૂંટણી બાદ એલપીજીના ભાવ વધશે? આના પર વિગતથી વાત કરીએ તો દર મહિનાની 1 તારીખે એલપીજીના નવા ભાવ અપડેટ થાય છે. આ વખતે 1 જૂને છેલ્લા તબક્કાનું મતદાન છે, એટલે કદાચ ભાવમાં કોઈ ફેરફાર નહીં થાય. પરંતુ 2014માં જ્યારે પહેલી વખત મોદી સરકાર બની ત્યારબાદ એલપીજીના ભાવમાં ઘટાડો થયો હતો. જો કે 2019માં ભાજપ સરકાર આવી ત્યારથી લઈને અત્યાર સુધીમાં એલપીજીના ભાવમાં વધારો થયો છે. એટલે હવે જોવું રહ્યું કે ચૂંટણીના પરિણામ બાદ એલપીજીના ભાવમાં શું ફેર પડે છે. દર્શક મિત્રો, તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યારબાદના અગત્યના સમાચારમાં કેકેઆરની જીતમાં આ વ્યક્તિનો પણ ફાળો. આના પર વિગતથી વાત કરીએ તો કેકેઆરને ચેમ્પિયન બનાવવામાં ગંભીરની સાથે વધુ એક વ્યક્તિએ મહત્વની ભૂમિકા ભજવી છે, અને તે છે બેટિંગ કોચ અભિષેક નાયર. તેમણે પડદા પાછળ રહીને કેકેઆર માટે ઘણું સારું કામ કર્યું છે. નાયર ટીમના બેટિંગ કોચ છે અને તેઓ આ સિઝનમાં જોડાયા હતા. અભિષેકે આ સિઝનમાં ઘણા બેટ્સમેનો સાથે કામ કર્યું અને તેમને સુધાર્યા. વરુણ ચક્રવર્તીએ મેચ બાદ અભિષેક નાયરનો ઉલ્લેખ કર્યો અને ખેલાડીઓને તૈયાર કરવાનો શ્રેય પણ આપ્યો છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં અમદાવાદમાં એનઓસી વગરના 3 ગેમ ઝોન સીલ. આના પર વિગતથી વાત કરીએ તો રાજકોટની ઘટના બાદ એક્શનમાં આવેલા અમદાવાદ મહાનગરપાલિકાના તંત્રએ શહેરના તમામ ગેમ ઝોનનું ચેકિંગ હાથ ધર્યું હતું. શહેરના કુલ 34 ગેમ ઝોનમાંથી 3 ગેમ ઝોન પાસે એનઓસી નહોતું, જેના લીધે આ 3 ગેમ ઝોનને મહાનગરપાલિકા દ્વારા સીલ કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકાની ટીમ દ્વારા ગોતાના ફન ગ્રીટો, નિકોલનું ફન કેમ્પસ અને ચાંદલોડિયામાં જોય એન્ડ જોય ગેમ ઝોન સીલ કરવામાં આવ્યા છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં હાશકારો આ તારીખે આવશે ચોમાસું. આના વિશે વિગતથી વાત કરીએ તો એક તરફ ગુજરાત, રાજસ્થાન અને દિલ્હી સહિતના રાજ્યોમાં ભીષણ ગરમી પડી રહી છે, તો બીજી તરફ પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં રેમલ વાવાઝોડું કહેર મચાવી રહ્યું છે. આ બધે વચ્ચે રાહતના સમાચાર આવ્યા છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે દેશમાં જલ્દી દક્ષિણ પશ્ચિમ ચોમાસાનું આગમન થશે. દક્ષિણ પશ્ચિમ મોન્સૂન અંદામાન નિકોબાર પહોંચી ગયું છે. 31 મે સુધીમાં કેરળ પહોંચી જશે અને 10 થી 11મી જૂન સુધીમાં મુંબઈમાં આગમન થઈ જશે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં સુપ્રીમ કોર્ટે ભાજપને આપ્યો ઝટકો. આના પર વિગતથી વાત કરીએ તો ભાજપને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે ટીએમસી વિરુદ્ધ બીજેપીની જાહેરાતો પર હાઈકોર્ટ દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધો હટાવવાનો ઇનકાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે આવી જાહેરાતો વાંધાજનક છે. રાજકીય પક્ષો તેમના ધોરણો અને એકતા અને અખંડતા જાળવી રાખવી જોઈએ. ટીએમસી પર ગંભીર આરોપો લગાવતી ભાજપની કેટલીક જાહેરાતો પર હાઈકોર્ટે 6 જૂન સુધી પ્રતિબંધ મૂક્યો છે, જેની વિરુદ્ધમાં પાર્ટીએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં અમારું કયું નહીં કરો તો તમે ખતમ. આના પર વિગતથી વાત કરીએ તો ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ કોંગ્રેસની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભાજપ પર પ્રહાર કર્યા હતા. તેમણે કેટલીક તસવીરો મીડિયા સમક્ષ રજૂ કરી હતી, જેમાં ભાજપ નેતાઓની ટીમ છે. તેમણે કહ્યું કે કર્મચારીઓનું ધાક ધમકીઓથી પોસ્ટિંગ કરવામાં આવે છે. અધિકારીઓમાં સરકારે ધાક ઊભી કરી છે. નાના કર્મચારીઓને સસ્પેન્ડ કરવાથી કંઈ નહીં થાય, મોટા માથાઓને સસ્પેન્ડ કરવાની માંગણી કોંગ્રેસે કરી છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં બીએસએફ જવાનનું ગરમીના કારણે મોત થયું. આના પર વિગતથી જાણીએ તો જેસલમેરમાં ભારત પાકિસ્તાન બોર્ડર પર બોર્ડર સિક્યુરિટી ફોર્સના 173માં કોર્પ્સમાં તૈનાત કોન્સ્ટેબલ અજય કુમારનું ગરમીના કારણે મોત થયું હતું. તેઓ પશ્ચિમ બંગાળના રહેવાસી હતા. ચોકી ભાનુ ખાતે ફરજ પર હતા ત્યારે તેમની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. શહીદ જવાનને રામગઢ હોસ્પિટલ પરિસરમાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આ પછી મૃતદેહને જોધપુર મોકલવામાં આવ્યો હતો.
ત્યારબાદના અગત્યના સમાચારમાં વકીલોનો બચાવ પક્ષ તરીકે લડવા ઇનકાર. આના પર વિગતથી વાત કરીએ તો રાજકોટમાં ગેમ ઝોન અગ્નિકાંડની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. રાજકોટ વકીલ એસોસિએશન દ્વારા બચાવ પક્ષમાં કેસ લડવાનો ઇનકાર કરતા વિરોધ નોંધાવ્યો હતો. માસૂમોની જિંદગી સાથે ખેલનારા આરોપીઓના કેસ નહીં લડવાનો નિર્ણય બાર એસોસિએશન રાજકોટ દ્વારા લેવામાં આવ્યો છે. બહારનો કોઈ વકીલ કેસ લડવા આવશે તો પણ કેસ નહીં લડવા સમજાવવામાં આવશે. હજી ગંભીર કલમો ઉમેરવા માટેની રજૂઆત કરવામાં આવશે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં સુરતમાં સ્માર્ટ મીટરનો વિરોધ, 5000 વાંધા અરજી. આના પર વિગતથી વાત કરીએ તો સ્માર્ટ મીટરનો વિરોધ હવે સુરત પહોંચ્યો છે. સુરતમાં આવેલા પૂર્ણા ગામના લોકો ઘણા દિવસોથી સ્માર્ટ મીટરનો વિરોધ કરી રહ્યા હતા, જે વિરોધ હવે ઉગ્ર બનતો જાય છે. તારીખ 27 મેના રોજ પૂર્ણા ગામના રહીશો તેમજ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા સંયુક્ત રીતે એક રેલી યોજી ડીજીવીએસએલના કાર્યાલયે વિરોધ નોંધાવ્યો હતો. આ સાથે જ સ્માર્ટ મીટર સામે 5000 કરતાં પણ વધારે વાંધા અરજી રજૂ કરવામાં આવી છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં રાહુલ ગાંધીનું સ્ટેજ તૂટી પડ્યું. આના પર વિગતથી વાત કરીએ તો પટનામાં રાહુલ ગાંધીની સભા સ્થળ પરનો મંચ ધસી ગયો હતો. આરજેડી ઉમેદવાર મીસા ભારતીએ રાહુલ ગાંધીનો હાથ પકડી લીધો હતો. થોડી વારમાં સુરક્ષાકર્મી પણ આવ્યા, પરંતુ રાહુલે કહ્યું કે હું ઠીક છું. આ પછી સભાને સંબોધતા રાહુલ ગાંધીએ તેજસ્વીને સિંહ ગણાવ્યા. તેમણે કહ્યું કે ભારતમાં અમીર લોકો વધુ અમીર બની રહ્યા છે અને ગરીબ લોકો વધુ ગરીબ થઈ રહ્યા છે. વડાપ્રધાન મોદીએ 10 વર્ષમાં ગરીબો માટે કંઈ કર્યું નથી. ત્યારબાદના અગત્યના સમાચારમાં ભગવાનની મૂર્તિ કાઢી મોદીની મૂર્તિ મૂકી દેશે. આના પર વિગતથી વાત કરીએ તો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે ફિરોઝપુરમાં ઉદ્યોગપતિઓ સાથે બેઠક બાદ એક સભાને સંબોધન કર્યું હતું, જેમાં અરવિંદ કેજરીવાલે કહ્યું કે ભગવાને સમગ્ર બ્રહ્માંડનું સર્જન કર્યું છે, પરંતુ ભાજપના લોકોને હવે એવું લાગવા માંડ્યું છે કે મોદીજીએ સૃષ્ટિ બનાવી છે. તેમનું ચાલે તો તેઓ ભગવાનની મૂર્તિ કાઢીને મોદીની મૂર્તિ મૂકી દેશે. તેથી જ દેશ માટે અહંકારી ભાજપને હરાવવી ખૂબ જરૂરી છે. દર્શક મિત્રો, અરવિંદ કેજરીવાલના આ નિવેદન વિશે તમારું શું કહેવું છે? નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યાર પછીના અગત્યના સમાચારમાં રાજકોટની તમામ બજારો બંધ. આના પર વિગતથી વાત કરીએ તો રાજકોટની ગોજારી ઘટનામાં 28 જેટલા લોકોનો ભોગ લેવાયો છે. શહેર આખું શોકમગ્ન બની ગયું છે. રાજકોટનો રંગ ફીકો પડી ગયો હોય તેવો માહોલ ઊભો થઈ ગયો છે. આ દરમિયાન ઘટનાને લઈ વેપારીઓ દુઃખમાં સહભાગી બન્યા હતા. તારીખ 27 મેના રોજ રાજકોટ શહેરના તમામ બજારો બંધ પાળી હતી. તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા વેપારીઓએ બજારો બંધ રાખી હતી. ગોજારી ઘટનાથી રાજકોટ સહિત ગુજરાતના હૈયા હચમચી ગયા છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં 28માંથી 21નો કોઈ જતો પતો નથી. આના પર વિગતથી વાત કરીએ તો ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં 28 લોકો જીવતા ભૂંજાઈ ગયા હતા. મૃતદેહ એટલી હદે બળી ગયા કે કોના છે તે ઓળખી શકાતા ન હતા. મૃતદેહની ઓળખ માટે ડીએનએ ટેસ્ટ કરવાની સ્થિતિ ઊભી થઈ છે. આવામાં 28માંથી માત્ર 4 લોકોના મૃતદેહ તેમના પરિવારને સોંપાયા છે અને અન્ય 3 મેચ હતા તેમના પરિવારને જાણ કરાઈ હતી. સમગ્ર માહોલ વચ્ચે લોકો પોતાના પરિવારજનોના મૃતદેહની માંગણી કરી રહ્યા છે. ખાસ કરીને 21 લોકોના મૃતદેહનો હજી કોઈ જ અત્તોપત્તો લાગ્યો નથી. ત્યાર પછીના અગત્યના સમાચારમાં પરીક્ષાની ફી રિફંડ આપવાની કામગીરી શરૂ થઈ. આના પર વિગતથી વાત કરીએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ 3ની ગ્રુપ એ તથા ગ્રુપ બીની સંયુક્ત ભરતી અંતર્ગત જાહેરાત ક્રમાંક 212/2023 પરીક્ષા યોજવામાં આવી હતી, જેમાં સીસીઈમાં હાજર રહેલા ઉમેદવારોને પરીક્ષા ફી રિફંડ કરવાની કામગીરી શરૂ થઈ ચૂકી છે. ફી ઉમેદવારોના જે બેંક એકાઉન્ટથી ફી મળી હતી તે બેંક એકાઉન્ટમાં ઈ પેમેન્ટ દ્વારા 20મી જૂન 2024 સુધીમાં જમા થઈ જશે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં ગર્લ્સ સ્કૂલમાં લાગી ભીષણ આગ. આના વિશે વિગતથી વાત કરીએ તો તારીખ 27 મેના રોજ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં એક સ્કૂલમાં આગની ઘટના સામે આવી છે. પાકિસ્તાનની ન્યૂઝ ચેનલ મુજબ આગ લાગી ત્યારે સ્કૂલમાં 1400 વિદ્યાર્થીનીઓ હતી. જોકે તમામને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવી હતી. એક અધિકારીના જણાવ્યા અનુસાર સરકારી સ્કૂલ લાકડાની બનેલી હતી અને આગને કારણે અડધી ઇમારત બળી ગઈ છે. આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. ત્યારબાદના અગત્યના સમાચારમાં પોર્સ કાંડમાં લોહીનો રિપોર્ટ બદલવા 3 લાખની લાંચ. આના વિશે વિગતથી વાત કરીએ તો પુણેના પોર્સ કાંડમાં એક નવો અને ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસે ફોરેન્સિક ડિપાર્ટમેન્ટના હેડ સહિત 2 ડોક્ટરની ધરપકડ કરી છે. બંને મળીને આરોપીના બ્લડ સેમ્પલ સાથે છેડછાડ કરી હતી. પોલીસે કહ્યું કે બ્લડ સેમ્પલ બદલવા માટે ડોક્ટરોને 3 લાખ રૂપિયાની લાંચ આપવામાં આવી હતી. બ્લડ સેમ્પલ બદલ્યું એટલે આરોપીએ દારૂ પીધો છે કે નહીં તે સાબિત નથી થયું. ઓરિજિનલ બ્લડ સેમ્પલ કચરામાં ફેંક્યું હતું.
ત્યારબાદ અગત્યના સમાચારમાં વાપીમાં ટ્રેનની અડફેટે મુસાફરનું મોત. આના પર વિગતથી વાત કરીએ તો તારીખ 27મી મેના રોજ વાપી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર ટ્રેન અકસ્માતની દુર્ઘટના બની હતી. આ દુર્ઘટનામાં ટ્રેનના અડફેટથી 2ના મોત અને એક મુસાફર ઈજાગ્રસ્ત થયા હતા. માહિતી મુજબ એક કિશોરી અને એક યુવકનું મોત નીપજ્યું છે. ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ ઘટના બની ત્યારે ઝાંસી બાંદ્રા ટ્રેનના મુસાફરો એક પ્લેટફોર્મથી બીજા પ્લેટફોર્મ પર જતા હતા. તેઓ નિગમપલ્લી ઇન્દોર સુપર એક્સપ્રેસ ટ્રેનના અડફેટે આવ્યા હતા. એના પછીના અગત્યના સમાચારમાં કેજરીવાલના કોલ રેકોર્ડની તપાસનો આદેશ. આના વિશે વિગતથી વાત કરીએ તો આમ આદમી પાર્ટી સાંસદ સ્વાતિ માલીવાલના કેસની નોંધ લેતા રાષ્ટ્રીય મહિલા આયોગે મોટો આદેશ આપ્યો છે. કમિશને કહ્યું કે સ્વાતિ માલીવાલ દિલ્હી સીએમ હાઉસ ગયા પછી વિભવ કુમારને બોલાવવામાં આવ્યો હતો, જે ધ્યાનમાં લઈ દિલ્હીના સીએમ સહિત તમામ સંબંધિત વ્યક્તિઓના કોલ ડિટેલ્સ રેકોર્ડ એટલે કે સીડીઆર તપાસવા જોઈએ, જેથી એ જાણી શકાય કે વિભવ કુમારને કોની સૂચના પર બોલાવવામાં આવ્યો હતો. ત્યાર પછીના મહત્વના સમાચારમાં એનઓસી વિના ચાલતા ગેમ ઝોન બંધ. આના વિશે વિગતથી વાત કરીએ તો રાજકોટની ઘટના બાદ સફાળા જાગેલા જૂનાગઢના તંત્રએ શહેરના જુદા જુદા ગેમ ઝોન, ક્લાસીસ અને શોપિંગ મોલની તપાસ આદરી છે. જેમાં તપાસ કરતાં માલુમ પડ્યું હતું કે શહેરમાં 4 એવા ગેમ ઝોન હતા જેઓએ તેમની એનઓસી રિન્યૂઝ કરાવી ન હતી. પરવાનગી વિના જ ચાલતો હોવાથી તેમની સામે કાર્યવાહી કરતા 4 ગેમ ઝોન સીલ કર્યા છે. 4 ગેમ ઝોન વાળાઓને એનઓસી રિન્યૂ કરવાનો સમય જ ન હતો. તંત્રએ પોતાની કાર્યવાહી કરતા ગેમ ઝોન સીલ કર્યા છે.